हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ નગરપાલિકાની સામાન્ય સભા બાદ વિપક્ષના કાઉન્સિલરો દ્વારા ધારદાર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આણંદ નગરપાલિકાના વિપક્ષના આક્ષેપ સામે પાલિકા પ્રમુખનો પડકાર। પાલિકા પ્રમુખે આક્ષેપ પુરવાર કરવા માટે ચેલેન્જ આપી છે। વિપક્ષના નેતાએ નગરપાલિકા દ્વારા લારીઓવાળા પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। વિપક્ષના નેતા ડૉક્ટર જાવેદ વોહરાએ ચીફ ઓફિસરને હપ્તા અંગેની રજૂઆત કરવામાં આવી હતી। લારીઓવાળાના ભાડા અંગે રજૂઆત કરતા હપ્તાનો આક્ષેપ વિપક્ષના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યો હતો। વિપક્ષના નેતાએ ચીફ ઓફિસરને રજૂઆતમાં હપ્તા અંગે ગંભીર આક્ષેપ કર્યો હતો। નગરપાલિકા લારીઓના હપ્તા ઉઘરાવતા હોવાનો કર્યો હતો ગંભીર આક્ષેપ। પાલિકા પ્રમુખે વિપક્ષના નેતાને આપ્યો ખુલ્લો પડકાર। લારીઓના ભાડા નક્કી કરવાનો ઠરાવ મોકૂફ રાખવામાં આવ્યો। પાલિકા દ્વારા ભાડા અંગે નિર્ણયની પુનઃ વિચારણા કરવામાં આવશે। જી હા દર્શક મિત્રો, નગરપાલિકાના વિપક્ષના નેતા ડૉક્ટર જાવેદ વોહરાએ ચીફ ઓફિસરને હપ્તા અંગે રજૂઆત કરવામાં આવી હતી। વિપક્ષના નેતાએ નગરપાલિકા દ્વારા લારીઓવાળા પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। કેન્સલ થયું, તમે કદાચ વાંચ્યું હશે એ 6 નંબર દબાણોનું છે। હવે દબાણોમાં એવું છે કે નગરપાલિકા પ્રોપર હપ્તા ઉઘરાઈ રહી છે। આ વસ્તુ વર્ષોથી જાણ છે લોકોને, દરેક માણસને, એવું નથી। એ હપ્તા કેન્સલ કરીને અમે વેન્ડિંગ ઝોનનો અમે એપ્રુવલ અમે પોતે ખુશીથી કહીએ છીએ કે ભાઈ વેન્ડિંગ ઝોન આપો, એ પબ્લિક માટે સારી વસ્તુ છે ને પ્રોપર એમને જો એડજસ્ટ થઈ જશે, પણ એના રેટમાં થોડું ઓછું કરો કે જે આટલો રેટ આપેલો છે કે 11,000 રૂપિયા લારી વાળો કેમ ન ભરી શકે, કે વિદ્યાનગર રોડ વાળો 8,500 રૂપિયા કેમ ન ભરી શકે। તો અમારી એવી રિક્વેસ્ટ હતી, અમારે એમાં છે કે તમે એને થોડું લિમિટમાં લાવો કે 4,000 5,000 ચોકે એ કરી શકે। નગરપાલિકાની દુકાનનું 2500 ભાડું હોય છે, 2,000 ભાડું હોય છે, 3,000 સુપરમાર્કેટનું ભાડું લાઇટ બિલ સુપરમાર્કેટનું ભાડું 600 રૂપિયા છે। સુપરમાર્કેટનું ભાડું 600 રૂપિયા છે પહેલા કસ્ટમર। હે બેનને નહીં ખબર, બેન તમે હું તમને ખાલી જાણ કરું છું કે નગરપાલિકાની મોટા મોટી 1 करोड़ रुपया वहां पे 600 रुपया भाड़ा है मैम, समझ रहे हो? ये गरीबों पे ऐसा नहीं करना चाहिए। आप लारी वाले के पास से 11,000 ले रहे हो और दुकान वाले के पास से खाली 600 रुपए, तो कैसे नाइंसाफी हुई ना। तो हम लोगों की ये रिक्वेस्ट है कि आप एक लिमिटेड भाड़ा रख के वेंडिंग जोन बना लो, वो अच्छी बात है कि लारी प्रॉपर आ जाए, दबाण नहीं बने, अच्छा है, पर उसको प्रॉपर रेंट पे रो और क्लियर करो। ये रिक्वेस्ट वेंडिंग ઝોનના સ્ટ્રીટ વેન્ડરો માટે હતો। તેને અત્યારે આરસીએમના અભિપ્રાય લેવા માટે હાલ પૂરતો મુલતવી રાખવામાં આવેલ છે। એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિપક્ષ જે નેતાઓ છે તેમના દ્વારા સીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમાં નગરપાલિકા ઉપર જે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે હપ્તા ઉઘરાવવામાં આવે છે, શું કહેશો? નગરપાલિકા કોઈ આવા હપ્તા ઉઘરાવતી નથી। નગરપાલિકાની આવક થાય તે માટે કોઈ પૈસા લીધા હોય તેની રસીદ આપવામાં આવે છે, અને જો આવી રીતે કોઈ બેનામી વ્યક્તિ કે નગરપાલિકાની ના હોય ને એ ઉઘરાઈ જતી હોય તો એ તેઓને પણ અમારા ધ્યાનમાં લાવજો। શું કહેશો જ્યારે આ પ્રકારનો મુદ્દો વિપક્ષ દ્વારા મૂકવામાં આવે છે, કયા પ્રકારે જુઓ છો આ રજૂઆત? હું તો એને તદ્દન એમનો વિરોધ પક્ષનો વિરોધ કર્યો, અને હું પણ એમને ત્યાં ઓપન ચેલેન્જ કરું છું કે જો આપણી સાથે કોઈ પદાધિકારીએ ત્યાં આવીને ઉઘરાણી કરી હોય આ રીતની તો મને પ્રૂફ કરી બતાવે।